હાલો ફ્રેન્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 9 જાન્યુઆરી 2025। તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ, ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો। તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ ચણા સફેદ। ચણા સફેદના જે ભાવ છે તે 1100 રૂપિયાથી લઈ 2501 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1361 રૂપિયા। હવે જોઈએ કાંગ। કાંગના જે ભાવ છે 300 રૂપિયાથી લઈ 1191 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 300 રૂપિયા। હવે જોઈએ ગોગડી। ગોગડીના જે ભાવ છે તે 781 રૂપિયાથી લઈ 951 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 951 રૂપિયા। હવે જોઈએ મેથી। મેથીના જે ભાવ છે તે 531 રૂપિયાથી લઈ 1011 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 951 રૂપિયા। હવે જોઈએ રાયડો। રાયડાના જે ભાવ છે તે 931 રૂપિયાથી લઈ 931 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 931 રૂપિયા। હવે જોઈએ સોયાબીન। સોયાબીનના જે ભાવ છે તે 701 રૂપિયાથી લઈ 831 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 816 રૂપિયા। હવે જોઈએ તુવેર। તુવેરના જે ભાવ છે તે 1111 રૂપિયાથી લઈ 1851 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1551 રૂપિયા। હવે જોઈએ મઠ। મઠના જે ભાવ છે તે 1041 રૂપિયાથી લઈ 1191 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1041 રૂપિયા। હવે જોઈએ સોરા અને સોરી। સોરા અને સોરીના જે ભાવ છે તે 821 રૂપિયાથી લઈ 1871 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1351 રૂપિયા। હવે જોઈએ અડદ। અડદના જે ભાવ છે તે 1011 રૂપિયાથી લઈ 1611 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1711 રૂપિયા। હવે જોઈએ વાલ। વાલના જે ભાવ છે તે 721 રૂપિયાથી લઈ 1071 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 891 રૂપિયા। હવે જોઈએ ચણા પીરા। પીરા ચણાના જે ભાવ છે તે 1051 રૂપિયાથી લઈ 1246 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1226 રૂપિયા। હવે જોઈએ મગ। મગના જે ભાવ છે તે 1211 રૂપિયાથી લઈ 1811 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1711 રૂપિયા। હવે જોઈએ જુવાર। જુવારના જે ભાવ છે તે 611 રૂપિયાથી લઈ 911 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 661 રૂપિયા। હવે જોઈએ બાજરો। બાજરાના જે ભાવ છે તે 441 રૂપિયાથી લઈ 511 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 481 રૂપિયા। હવે જોઈએ ડુંગળી સફેદ। જે સફેદ ડુંગળીના જે ભાવ છે તે 211 રૂપિયાથી લઈ 381 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 351 રૂપિયા। હવે જોઈએ ધાણી। ધાણીના જે ભાવ છે તે 901 રૂપિયાથી લઈ 1681 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1541 રૂપિયા। હવે જોઈએ ધાણા। ધાણાના જે ભાવ છે તે 801 રૂપિયાથી લઈ 1701 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1531 રૂપિયા।
હવે જોઈએ વરિયાળી. વરિયાળીના જે ભાવ છે તે 891 રૂપિયાથી લઈ 961 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 911 રૂપિયા. હવે જોઈએ ક્લોજી. ક્લોજીના જે ભાવ છે તે 1700 રૂપિયાથી લઈ 3631 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 3531 રૂપિયા. હવે જોઈએ ઈસબગુલ. ઈસબગુલના જે ભાવ છે તે 1851 રૂપિયાથી લઈ 1851 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1851 રૂપિયા. હવે જોઈએ જીરું. જીરાના જે ભાવ છે તે 3801 રૂપિયાથી લઈ 4481 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 4371 રૂપિયા. હવે જોઈએ તલ અને તલી. તલ અને તલીના જે ભાવ છે તે 1701 રૂપિયાથી લઈ 2481 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 2201 રૂપિયા. હવે જોઈએ એરંડા અને એરંડી. એરંડા અને એરંડીના જે ભાવ છે તે 1137 રૂપિયાથી લઈ 1261 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1246 રૂપિયા. હવે જોઈએ સિંગફાળિયા. સિંગફાળિયાના જે ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1331 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1111 રૂપિયા. હવે જોઈએ મગફળી જાડી. જાડી મગફળીના જે ભાવ છે તે 611 રૂપિયાથી લઈ 1196 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1051 રૂપિયા. હવે જોઈએ મગફળી ઝીણી. ઝીણી મગફળીના જે ભાવ છે તે 751 રૂપિયાથી લઈ 1121 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1077 રૂપિયા. હવે જોઈએ કપાસ. કપાસના જે ભાવ છે તે 1321 રૂપિયાથી લઈ 1511 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1466 રૂપિયા. હવે જોઈએ ઘઉં ટુકડા. ટુકડા ઘઉંના જે ભાવ છે તે 612 રૂપિયાથી લઈ 682 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 648 રૂપિયા. હવે જોઈએ ઘઉં લોકવન. લોકવન ઘઉંના જે ભાવ છે તે 600 રૂપિયાથી લઈ 650 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 616 રૂપિયા. તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને હા, બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.